આપણે રણનું રહ્યું ને આપણે અડધું વધુ મીઠ થોડું રહ્યું ને આપણે જોયું આપણે જુજવાટાની અંદર આવે વાટ જોતા હતા ઈ સમય આજ આપણે આવી ગયો છે એટલે કે આપણે રણમાં આવવાનું ક્યારે આપણે થાય ને અહીંથી હવે આગળ રહ્યું ને આપણું બાઈક આપણે જશે નહીં કોક આપણે અગરિયા ભાઈના પાટરે જોયું આપણે પાણીની અંદર પાણી પાછું આમ જો હે ને દરિયાનગત ભર્યું છે હવે પોકી જાય ફાઇનલી આપડા પાટે પેલો હે ને આપણે આ ગામડીના કઈ આ રીતના આપડા પાવઠા ને બાવઠા બધું આપણે ધોવાઈ ગયું છે બહાર પાણી પણ અંદર પાણી કોઈની અંદર આપણે હેલો ફેમિલી સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો ગાઈસ ને આપણે ઘણા દિવસથી આપણે એક ને આપણે વ્લોગ બનાવ્યો નથી અને આજ રોને આપણે ફરી પાછું આપણા વ્લોગ ની સ્ટાર્ટિંગ આપણે કરી નાખી છે અને આજે આપણે જવાનું છે રણમાં જો કે આપણે પીપળી ગયા હતા ત્યારે આપણે વ્લોગ બનાવ્યો હતો રાતમાં ગાઈસ ને આપણે સવારમાં વહેલા જાગી ગયા છે અને જવાનું છે બાઇક લઈને આપણે રણમાં આટો મારવા માટે કે કેટલા ખબર છે આપણે આ 4 મહિના થઈ ગયા 4 મહિનાથી આપણે રણમાં આટો મારવા માટે આપણે ગયા જ નહીં જો કે આપણે 15 દાડા અથવા આપણે મહિનામાં રહ્યું ને આપણે રણમાં જવાનું જો કે આપણે થઈ શકે છે આપણે સામાન લઈને તો હાલો ઘડી પછી નીકળે સીધા બાઇક લઈને આપણે રણમાં હાલો બાઇક તૈયાર કરી નાખ્યું હોય બાપાને બે હાલો ફટાફટ જાવ દે સીધા રણમાં ચલો સવારનો ટાઈમ હે વાદળા કેવા હે ને હાલો બાઇક લઈને જાવ દે ચલો જવા દે તો હવે ગાઈસ આપણે ચાલતા થઈ ગયા અને અત્યારમાં જો આપણે દસાડા પાટડી વાળો રહ્યો ને આપણે રોડ આવી ગયો છે આ રસ્તે તો આપણે જવાનું હોય ત્યાંના બાદ થતા આપણે જવાનું ચુજવાડા અને ચુજવાડાથી આપણે થવાનું કે રણની અંદર આપણે એન્ટર હાલો જવા જઈએ અને સવારમાં આપણે પાટડીની રહીને આપણે અડધી ભરતી બજારનું રહીને આપણે બંધ જોઈ લો હે ને કેટલી આપણે દુકાનો બધી આપણે બંધ જ છે જો કે બજારમાં હાલો મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ માં એક મ્યુઝિક મૂકી દઉં ઠેઠ લગે આપણે હેડ ચિંચવાડા સુધી તો આપણે પાટડી થી આપણે થોડાક આપણે આગળ આવતા રહ્યા હતા અને તમારી આપણે માહવાર આપણે એક ગામ આવે છે ત્યાં આપણે ઉભા રહી ગયા હતા અને આપણે જો માહવાર થી રહ્યા ને આપણે થોડાક આપણે આગળ આવતા રહીએ છીએ આપણે આ પુલે આ જો તમારી આપણે આટલું પાણી જાય છે વરસાદ આપણે વચ્ચે પડ્યો ને તાણે તો આપણે એટલું આપણે આ જગ્યાએ પાણી જતું હતું કે તમે આપણે વાત જ જવા દો કે જોલો હે ને આપણે હેર આ જગ્યાએ આપણે અડું હતું જોલો એટલે આપણે પુલે અડું પાણી હતું બાઇક જો કે આપણે આ જગ્યાએ આપણે પાર્ક કરી નાખ્યું હોય હાલો ઘડીક પછી નીકળીએ ફટાફટ પહેલા તો રહ્યો ને રણમાં જવાનું એટલે ઉતાવળ કરવી પડશે હાલો ઘડીક પછી પાછા નીકળીએ ચલો અત્યારમાં તો જો કે રહ્યો ને આપણે રણમાં આપણે સોનલ પર આપણે મોબાઈલ ચાર્જિંગ કે અત્યારમાં સોનલ કે આપણે ઘરે પડી છે અને અત્યારમાં રહ્યો ને જો આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે રહ્યો ને આપણે પાવર બેક લઈ લીધું આપણા મિત્રનું અને આનું નામ શું હોય ફટાફટ રહ્યા આપણે કોમેન્ટ કરી નાખો હાલો તો હવે ગાઈસ ફ્રેન્ડ આપણે જ્યાંના બાદ આપણે પોકી ગયા છે આ સાઈડ નો રસ્તો આપણે દસાડા સાઈડ જાય છે આ સાઈડ નો રસ્તો આપણે ચુંજવાડા સાઈડ જાય હવે જોઈ લો ફાઇનલી આપણે તેના ચુંજવાડા આપણે પોકી ગયા છીએ આપણે 26 કિલોમીટર આપણે પાટડી થી આપણે આગળ આવતા રહ્યા છીએ અને હવે જવાનું છે ચુંજવાડા થી આપણે રણમાં તો હવે રહ્યા આપણે ચુંજવાડા થી જોઈ લો આપણે રણ ની અંદર હવે આપણે એન્ટર થવા માટે આપણે બાઇક આપણે ચાલતા થઈ ગયા છીએ જોઈ લો આપણે રણ નું રહ્યું ને આપણે અડધું વધુ મીઠ થોડું રહ્યું ને આપણે જોઈ લો આપણે ચુંજવાડા ની અંદર આવે જોઈ લો કેવા મીઠાના ગંજા છે અને અત્યારમાં આપણે જે આપણા વચનાથપુરા વાળો રસ્તો ની રસ્તે આપણે ચાલતા થઈ ગયા છીએ અને ડાયરેક્ટ તો જો કે અત્યારમાં આપણે જવાશે નહીં કે વચ્ચે રહ્યું ને આપણા રસ્તામાં આપણે પાણી પડ્યું છે વરસાદના કારણે હાલો જવા દઈએ ચલો અને આપણે આ જગ્યાએ પર જોયું આપણે પાણી ભર્યું રાખો તો તમને દેખાતું હશે આપણા વિડીયોમાં કેટલું પાણી ભર્યું છે ખાલી આપણે રહ્યો ને આટલો રસ્તો આપણે ચાલ્યો છે અને જે તમને આપણે સામે દેખાય ને આપણે વીર વચરાજ દાદાનું મસ્તક મંદિર જોઈ લો અને આપણે આ સેલે ની અંદર જોયું આપણે આટલું જ પાણી પડ્યું કે ઉલ સાઈડ રહીને આપણે સેલે તૂટી ગયું એટલે બધું પાણી જોયું આપણે રણ ની અંદર આપણે જતું રહ્યું તો હવે આપણે રણમાં પહોંચી ગયા છીએ અને એક વાત ખાલી તમે રણનો નજારો જોઈ લો કેવો નજારો આપણે પોર કરતી અને અત્યારમાં જો આપણે આ જગ્યાએ રહ્યું ને આપણે બાઇક ઉભું કરી નાખ્યું હોય અને હવે આજથી આપણે થોડાક આગળ જઈશું ને આપણે એટલે વીર વચરાજ દાદાનું આપણે મંદિર તરફ જવાનું આપણે રણનો જે આપણે રસ્તો નહીં આપણે આવી જાય જો કે રણમાં આપણે વરસાદ પડ્યો હોય હજુ સેજ ને આપણે લીલું જ છે જોઈ લો બાઇક કેટલું દબાય છે અને અત્યારમાં જો કે આપણે રસ્તો છે નહીં આપણે બાઇક અથવા ટ્રેક્ટર આપણે બહુ આવતા નહીં એટલે હાલો જવા દઈએ ફટાફટ અત્યારે આપડા વાછડા દાદા ના રસ્તા ને તો આપડે નામનું નિશાન નહીં રહે જોઈ લો અત્યારે તમારે
ને નામનું નિશાન પણ નહીં જોઈ લો, નથી કે આપણે ટ્રેક્ટર ઉપર આપણે ચાલેલું. તો ફાઇનલી ગાઈસ આપણે જે સમયની આપણે વાટ જોતા હતા એ સમય આજ આપણે આવી ગયો છે. એટલે કે આપણે રણમાં આવવાનું ક્યારે આપણે થાય તો આજ આપણે રણમાં આવતા રહીએ છીએ. 8:30 તો આપણે પાટડીથી રહ્યા ને રણમાં આપણે પહોંચી ગયા છીએ. અને અત્યારમાં આપણે રહે ને એક આપણે ઢસીએ છીએ, આપણે શક્તિ માતાજી વાળી ઢસીએ. અને આજથી આપણે થોડોક આગળ જશું ને એટલે આપણે વાછડા દાદા વાળો રસ્તો પણ છે. પણ અત્યારમાં રહીને જોયું આપણે આ નાયરેન વચ્ચે આપણે એક આપણે હરી આવી ગઈ છે. અને અહીંથી હવે આગળ રહ્યું આપણે બાઇક આપણે જશે નહીં. અને સામે જે તૈખે ને આપણે મેહુલભાઈના પાટા રાખો, જો ઝૂમ કરીને દેખાડો. સામે મેરી આપણે મેહુલભાઈના આપણે પાટા, જો સામે આપણે વેરાઈ માતાજીનું પણ આપણે મંદિર દેખાતું હશે. આજથી ખાલી રહ્યા હવે આપણે 2 કિલોમીટર આપણા પાટા આગળ રહી ગયા છે. તો હવે ગાઈસ આપણે થોડો ઘણો આપણે નાસ્તો કરી નાખ્યો છે. એ પણ આપણે રણની અંદર જેટલો હે ને કેટલો આપણે નાસ્તો કરી નાખ્યો છે. બાઇક પણ આપણે જો કે આપણે આ જગ્યાએ આપણે મૂકી દીધું છે. અને આજથી આપણું સાપરીનું ખાલી આપણે 2 કિલોમીટર આપણે આખું છે. પેલો બાપા તો લે ને આપણે સામે આપણે ચાલતા પણ આપણે થઈ ગયા છે. ચંપલ ને એવું બધું આપણે આ જગ્યાએ આપણે મૂકી દીધું છે. હાલો પાણીનો બાટલો લઈને જાવ દે સીધા જ આપણે રણમાં. અને રણમાં જો કે આપણે ખારું પાણી હશે, આટલું જ પાણી ખાલી આપણે પીવા યોગ્ય છે. જો કે હાલો ફટાફટ ચાલીને જાવ દે ચલો. એટલે એમ જો રણમાં કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. તમે જો કે આપણે ઠંડુ ઠંડુ હે ને, જો કે ઉનાળામાં જ ખાલી ગરમી લાગે, બાકી તો રણમાં મોજ જ આવે, ફૂલ મોજ આવે હો. બાકી હાલો જાવ દીધું આગળ પાણી ભર્યું એટલે જો કે બાઇક તો આપણે સાપે લગે જાય કે નહીં. પેલો સામે આપણા બાપા ચાલ્યા જાય જોયા. બાપા તો આપણે ફટાફટ રહ્યા ને આગળ જતા રહ્યા હે. આપણે અગરિયાના સાપરા હે. આજથી થોડોક આપણે આગળ જશું ને એટલે આપણા એક ભાઈબંધનું પણ આપણે સાપરું હોય. અત્યારે જો કે ત્યાં આપણે આટો મારવા જવું નહીં. આ આટો મારવા જશું તો આપણે ખાલી ખોટું મોડું થઈ જાય. આપણે જવાનું આપણા પાટા, આપણા પાટાની અંદર રહ્યું ને આપણે કેવી રીતનું પાણી પડ્યું, આપણા પાટાની શું હાલત છે તમને આજે આપણા વિડીયોની અંદર દેખાડવાનું છે. કે આપણે વરસાદ પડ્યા પછી આપણા પાટાની હાલત કેવી થઈ જાય છે. આપણી જો કે બીજી યુટ્યુબ ચેનલ હતી એની અંદર તમને આપણે દેખાડ્યું હતું. આ આપણે નવી યુટ્યુબ ચેનલ છે એટલે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર જો કે આપણે એટલા બધા આપણા વિડીયો નતા મૂક્યા. હાલો જાવ દે ચાલો. ના બધું પાણી પીલું ખારું પાણી છે. અને મેન વાત છે કે આપણે જો પાણી ની અંદર આપણે એન્ટર થઈ ગયા. જો આટલું પાણી છે, આગળ જેમ વધશે વધારે પાણી આવશે. પણ આપણે ને આપણા ફોન ને સાચો જોશે કે આ પાણી ની અંદર જો કે આપણો મોબાઈલ પડશે ને, ગયા વર્ષે આપણે પડી ગયો તો એ તો માટ આપણે હમો થઈ ગયો તો. પણ આ પાણી ની અંદર પડશે ને તો હાવ પૂરો થઈ જાય કે આ પાણી રહ્યું ને ખારું છે. ખારું પાણી આપણા મોબાઈલ ની અંદર જાય ને એટલે જો કે આપણે અંદર જે ચિપ્સ હોય એ બધી ખરાબ કરી નાખે. ને આપણે જેમ જેમ રહીએ ને આપણા પાણી ની અંદર આપણે આગળ જઈએ ને એમ થોડુંક આપણે પાણી આપણે વધતું જ જાય છે. ને કોક આપણે અગરિયા ભાઈના પાટા રે ને આપણે પાણી ની અંદર છે. તમને લગભગ તો આપણે દેખાતા નહીં હોય બહુ. આપણે હાલો ફટાફટ આપણે નીકળી જઈએ અને વિડીયો ફટાફટ કરી આપણે બંધ કરી નાખીએ. જેમ આપણે થોડાક આગળ જશું ને એમાં વધારે પાણી આવશે. હાલો જવા દે ચાલો. અહીંયા આમ જોઈ લો જેમ જેમ આગળ જાય ને વધતું જ જાય છે. અને પાણી પાછું આમ જો હે ને દરિયાન ગત ભર્યું છે. આ સાઈડ પણ એટલું ભર્યું છે, આ સાઈડ પણ આપણે એટલું ભર્યું. માટ કરી રહ્યા ને આપણે આ સાઈડ આવતા થાકી ગયા. ખાલી આટલું અન્યા ને તો આપણે થાકી ગયા. ઓલી સાઈડ થી આપણે આ સાઈડ આપણે આવતા રહ્યા. હાલો હવે ફટાફટ આપણે ચાલતા થઈ ગયા. અને હવે તો જો કે આપણે આગળ છે આપણે પાણી નહીં આવે. હાલો જવા દે એટલા થાકી ગયા ને ખાલી પાણી ની અંદર વાત જવા દો બાકી. અને આપડા બાપા જોલો સામે આપણે ચાલીને જઈ રહ્યા. જો આપડા પાટા બાજુ જે તમને આપણે સામે જે આપણે સાપરું દેખાય ને એ આપડા પાટા છે. જો કે ત્યાં આપણે ચાલીને જવાનું છે. હાલ ચાલીને જવા દઈએ. થોડુંક જ આખું છે, બહુ આખું નહીં. જો કે આપણે ને આપણા મોબાઈલ માં રહ્યું ને આપણે એટલું બધું આપણે ચાર્જિંગ થયા નહીં. એટલે ઘડીક થયા ને આપણા મોબાઈલ ને આપણે ચાર્જિંગ મૂકી દઈએ આપણા પાવર બેક ઉપર. જો કે આ તો આપણે લાઈટ જોવા મળે નહીં. જો કે હાલ ફટાફટ જવા દે ચલો. આપણે સાપડે ને જોલો સામે આપણે બાપા ચાલ્યા જાય છે. અને ફટાફટ જવા દે. હવે આગળ જઈને આપણે વિડીયો શૂટ કરશું આપણા પાટે જઈને જ. હાલો જાવ દે અને મોબાઈલ ચાર્જિંગ મૂકી દે ચલો. અને મોબાઈલ માં અત્યારમાં 50 જેવા આપણે ટકા છે. અને જો કે મોબાઈલ આપણો ચાર્જિંગ મૂકી દીધો ચલો પાવર બેક ઉપર. અને અત્યારમાં આપણે ચાલે એ મસ્ત મજાને એક લાવ ફટાફટ તોડવું પડશે તો બાપા અરે રે નથી જે આપણે મોબાઈલ ને કરી દઈએ બંધ એટલે થોડોક ચાર્જિંગ થઈ જાય. ત્યાં આપણું બાઇક મૂક્યું ને ત્યાંથી આપણે ચાલીને આવતા હતા. અને હવે પહોંચી જાય ફાઇનલી આપણા પાટે. અને જોલો અત્યારમાં રે ને આપણે બે આપણે આખલી ગમડી રે ને
ત્યાં હી ને તમને લઈને પેલા તો આપણે એક વાત હાલત દેખાડતું જોયેલો હે ને આપણે જયારે આપણે સામાન ભરીને આવશું ને ત્યારે લઈને આપણે બધી આપણે ફદીને જ મહેનત કરવી પડશે પાવઠાની આપણે બધું ધોવાઈ ગયું જોયેલું હે ને વરસાદના કારણે હાલત કેવી થઈ ગઈ છે જો કે ચોમાસાના કારણે જોલો વરસાદ આવ્યો ને એટલે જોલો આપણે બધા આપણા પાવઠા ધોવાઈ ગયા જોલો રાખો જો તમને દેખાડતું હે ને ઓલી ગામડીના પણ આપણે ધોવાઈ ગયા આ ગામડીના પણ આપણે ધોવાઈ ગયા હે પાણીનો બાટલો લઈને જાવ સીધા આપણે બીજી ગામડી ત્યાં ફટાફટ તમને દેખાડી દઉં અને પછી આપણે પાટે જવાનું જેલો હે ને આપણે આ ગામડીના કઈક આ રીતના આપણે પાવઠા ને બાવઠા બધું આપણે ધોઈ ગયું છે જો કે વરસાદ આવે એટલે વારા તો જો કે આપણે પાવઠાની આપણે બધું ધોઈ જ જાય આ ગામડીના પણ આપણે પાવઠાની આપણે ધોઈ ગયું છે આ ગામડીના પણ આપણે ધોવાઈ ગયું છે અને હાલો કુયું દેખાડું કે આપણા કુયુંની અંદર આપણે કેટલું પાણી ભર્યું છે આપણા ગામડાની કઈક આ રીતની આપણે હાલત છે જોઈ લો હજી તો આપણે જ્યાં આપણું સાપડું રહ્યું ને ત્યાં તો હજુ આપણે ચાલીને જવાનું તો બાકી જ છે બાપા પોકી ગયા છે જો કે આપણે પાછળ છીએ અને અહીંયા આપણે આગળ છે હાલ કુયું દેખાડું કુઈની અંદર જો આપણે આટલું કઈક પાણી ભર્યું હોય તઈને કુઈની અંદર છે બહાર પાણી પણ અંદર પાણી કુઈની અંદર આપણે હાલો હવે જવાનું આપડે સાપરે ચાલી સામે રહ્યું આપણું સાપરું ને અત્યારે રહ્યું ને રણમાં આપણે સચ આપણે પવન છે ને એટલે જો કે આપણે માયોક નું યુઝ કરી રહ્યા છીએ અને હવે જો કે આપણે સાપરે પોકી જવા માટે આવ્યા છીએ ને બાપા જોલો આપણે રહ્યો જે આપણે પાટો હોય ને એને આપણે નાકાબુ રહે અને હાલો આપણે જાવ દઈએ આપણા સાપરે તમને દેખાડતું આપણે સાપરાની કેવી હાલત છે ત્યાં આપણે પાટાની કેવી હાલત છે હાલો જઈએ અને આપણે આગળ કોઈ આંટો મારીને આવતા રહ્યા તો આપણે સાપડા વાળા કહીએ અને આ વિડીયો થોડોક આપણે વધારે લાંબો થઈ જશે એટલે આ વિડીયો આવશે આપણે પાર્ટ 2 અને ઘણા દિવસો પછી આપણે રણમાં આવ્યા એનો આપણે પાર્ટ 2 પણ જોવાનું ન ભૂલતા અને આ આપણી YouTube ચેનલ ની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય